મને બિલકુલ ચલાતું જ નહોતું. મંદિરમાં આરતી કરી હોય તો 3-3.5 મિનિટ મારાથી ઊભું નહોતું રહેવાતું. અને એ ત્રીજી વખત આવ્યા પછી હું ચારધામ યાત્રાએ બી જઈ આવ્યો. અને ત્યાં બી હું દરરોજ 4-5 કિલોમીટર ચાલતો હતો અને યાત્રા પૂરી કરી. યાત્રાથી આવ્યા પછી આજે ચોથી વખત અહીંયા તમારે ત્યાં હવે રેડી? હા, હવે રેડી. કાકા, આપો ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી? હું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામથી. મને બિલકુલ ચલાતું જ નહોતું. મંદિરમાં આરતી કરી હોય તો 3-3.5 મિનિટ મારાથી ઊભું નહોતું રહેવાતું. મેં તમારો વિડીયો મારા મોબાઈલમાંથી દેખ્યો પછી અહીંયા આવવાનું નક્કી કર્યું. અહીં પહેલી વખત આવ્યો તો ટ્રીટમેન્ટ કરી. એક વખતમાં થોડો આરામ થયો એટલે 15 દિવસ પછી ફરી પાછો આવ્યો. ફરી પાછો થોડો વધારે આરામ લાગ્યો એટલે ફરી પાછો ત્રીજી વખત આવ્યો. ત્રીજી વખતે લગભગ 80-90% જેટલો આરામ લાગ્યો. અને એ ત્રીજી વખત આવ્યા પછી હું ચારધામ યાત્રાએ બી જઈ આવ્યો. અને ત્યાં બી હું દરરોજ 4-5 કિલોમીટર ચાલતો હતો અને યાત્રા પૂરી કરી. યાત્રાથી આવ્યા પછી આજે ચોથી વખત અહીંયા તમારે ત્યાં હવે રેડી? હા, હવે રેડી. અને પેલા થતું હતું શું તમને? આમ મને ઢીંચણમાં દુખાવો થતો હતો, ઊભું નહોતું રહેવાતું. આમ પલોઠી નહોતી વળાતી? ઊભું થવાનું થાય ત્યારે ટેકો લઈને ઊભું થવું પડતું હતું. અને તમે પહેલા ક્યારે બતાવ્યું હતું ક્યાંય? એ ઓર્થોપેડિક ડૉક્ટરોને બતાવ્યું હતું તો એ લોકોએ કીધું કે સાંધા ઘસાય છે એટલે તમારે જતે દિવસે ઓપરેશન કરાવવું પડશે એમ. અને અહીંયા વગર ઓપરેશને? અહીંયા વગર ઓપરેશને આ ચોથા ટ્રાયલમાં આરામ થયો. રેડી ને? રેડી. હવે કાંઈ તકલીફ નથી થતી ને? નથી. પાકું ને? પાકું. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકીએ. તમે શું કહીશો? જે કોઈને કંઈ બી તકલીફ હોય તો પહેલાં મુલાકાત અહીંથી લેવી સારી. સરસ. થેન્ક યુ કાકા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાવ, ઊંડો શ્વાસ છોડો. વાહ દાદા વાહ. અને ઊંડો શ્વાસ છોડો. શરીર લૂઝ લૂઝ. છોડો. રેડી? રેડી. એવું લાગ્યું. રેડી રેડી.